નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો। વાર્તા ખૂબ જ સારી છે, એકવાર ચોક્કસ સાંભળી લો, તમને પસંદ આવશે। તો ચાલો સાંભળીએ। સવારનો સમય હતો, આકાશમાં લાલાશ છવાયેલી હતી। પુરુષોત્તમ દાસજી રોજની જેમ હળવો વ્યાયામ કરીને ઘરે પાછા ફરી રહ્યા હતા। તેમના શ્વાસ હજુ થોડા તેજ હતા। ઘરે પાછા ફરીને તેમને હંમેશની જેમ દરવાજા પાસે જોયું, પરંતુ આજે અખબાર ત્યાં નહોતું। પછી અંદર આવતા અવાજ લગાવ્યો, પ્રીતિ બેટા, જરા પાણી આપી દે। અને આ અખબાર પણ અંદર રસોડામાંથી વાસણોનો અવાજ બંધ થઈ ગયો। પ્રીતિએ સાડીનો પાલવ કમરમાં ખોસતા રસોડામાંથી બહાર પગ મૂક્યો। તેનો ચહેરો ગુસ્સા અને થાકના મિશ્રણથી લાલ થઈ રહ્યો હતો। તે તીખા અવાજમાં બૂમ પાડવા લાગી, એક તો બાળકને શાળા માટે તૈયાર કરો, જમવાનું બનાવો, ઘર સંભાળો, અને હવે એમના માટે અખબાર પણ શોધો। પોતે પણ કંઈ કરી શકે છે કે નહીં? પુરુષોત્તમ દાસજીએ ચૂપચાપ તેની તરફ જોયું, પછી નજર ઝુકાવીને પોતાના જૂતાની દોરી ખોલવા લાગ્યા। તેમને ચૂપ કીધીએ પ્રીતિને વધુ ભડકાવી દીધી। ચૂપ થઈ ગયા, બોલતા કેમ નથી? બહારથી જ અંદર આવી રહ્યા છો ને, તો શું અખબાર ઉઠાવીને ન લાવી શકતા હતા? એ બેટા, મેં આંગણામાં જોયું હતું, અખબાર બહાર તો ન હતું। મને લાગ્યું કદાચ તમારામાંથી કોઈ અંદર લાવ્યું હશે વાંચવા માટે, એટલે પૂછી બેઠો। અમારી પાસે એટલી ફુરસત નથી કે સવારમાં ફરીને આવીને અને શાંતિથી અખબાર વાંચવા બેસી જઈએ। કામ ધંધો તો છે બધા પાસે, તમારી જેમ આખો દિવસ હાથ પર હાથ ધરીને બેઠા નથી। અમે હજુ પ્રીતિ બૂમો પાડી રહી હતી કે તે જ સમયે તેનો પતિ અને પુરુષોત્તમ દાસજીનો એકનો એક દીકરો સંજય, જે હમણાં જ શેવિંગનું ફિલ્ડ સાફ કરી રહ્યો હતો, બહાર આવતા બોલ્યો, અરે પ્રીતિ, કેમ સવારમાં ઘર માથે લીધું છે? આપી દે ને અમને અખબાર અને પાણી, એટલે પણ કોઈ મોટી વાત થઈ ગઈ? પ્રીતિ માથા પર હાથ રાખતા બોલી, હે ભગવાન, સવારમાં આટલું કામ માથે પડ્યું છે, ઉપરથી આ જ સમયે તમારા બાપુજી બૂમો પાડવા લાગ્યા છે। પહેલા પાણી લાવો, પછી અખબાર લાવો, ત્યાર પછી ચા બનાવો। શું હું નોકરાણી છું? આટલી પરવા છે તો પોતે જ કેમ નથી આપી દેતા? અથવા એક કામ કરો ને, 2-4 નોકર રાખી લો આ ઘરમાં તમારા બાપુજીની સેવા કરવા માટે। સંજય થોડું શરમાતા બોલ્યો, નોકર રાખી લઉં બોલે તો એવું રહી છે જાણે મારી પાસે ખજાનાની ચાવી હોય। મારા પગારમાં ઘર ચાલી રહ્યું છે, એ જ ઘણું છે। પ્રીતિએ ચાની ટ્રે જમીન પર પછાડી અને તરત વળતો જવાબ આપ્યો, તો પછી તમારા પિતાજીને કહો કે કંઈક કામ ધંધો, આમને પણ થોડું સુખ મળવું જોઈએ। પડોશના શર્માજીને જુઓ, 70 વર્ષની ઉંમરમાં પણ કેટલા ચુસ્ત તંદુરસ્ત છે। જિંદગીભર સરકારી નોકરી કરી, બાળકો માટે પૈસા જોડ્યા અને હવે દર મહિને 70,000નું પેન્શન લઈ રહ્યા છે। શહેરના પોશ વિસ્તારમાં આટલું આલિશાન મકાન બનાવીને આપી રહ્યા છે। પોતાના બાળકોને ગયા અઠવાડિયે તો નવી ગાડી પણ ખરીદી, અને એક તમારા પિતાજી છે, કામના નકાજના, દુશ્મન અનાજના। આખો દિવસ બસ ખુરશી તોડો, અખબાર વાંચો અને ચાની ફરમાઈશો કરો। પ્રીતિના અવાજમાં કટાક્ષ હતું અને દરેક શબ્દ પુરુષોત્તમ દાસજી સીનામાં તીરની જેમ ખુશી રહ્યો હતો। આ પહેલી વાર ન હતું જ્યારે પ્રીતિએ પોતાના શબ્દોથી પુરુષોત્તમ દાસજીના આત્મસન્માનને જમીન પર પછાડ્યું હોય। હા, કટાક્ષનો અંદાજ, શબ્દોની ધાર અને અવાજની તીખાશ વધી જરૂર ગઈ હતી। પુરુષોત્તમ દાસજીની સ્થિતિ હવે એવી થઈ ગઈ હતી જેને ઘરમાં એક જૂનું ફર્નિચર જેની જરૂર નથી રહી, પણ ઘરવાળા તેને હટાવી પણ નથી શકતા। સંજય ત્યાં જ ઊભો હતો, માથું ઝુકાવેલું, ના વિરોધ ના સમર્થન, માત્ર એક ચૂપકીદી। પુરુષોત્તમ દાસજીએ એક ક્ષણ માટે પોતાના દીકરા તરફ જોયું, એક નજર જેમાં સવાલ પણ હતો અને આશા પણ। તેણે કોઈ પ્રતિક્રિયા ન આપી। તે પોતાની પત્નીની વાતોને નકારતો પણ નહીં અને પિતાના દર્દને
સ્વીકારતો પણ નહીં. અને આ વાત પુરુષોત્તમ દાસજીના દિલમાં ડંખ પેદા કરી દેતી હતી. શું તેની જિંદગીમાં પિતાનું કોઈ મહત્વ જ ન હતું? આ જ સ્વરમાં પ્રીતિ અને સંજયનો દીકરો અને પુરુષોત્તમ દાસજીનો પુત્ર બંટી થોડો ડરી ગયો હતો. પૂરો યુનિફોર્મ પહેર્યો વગર તે રૂમમાંથી બહાર આવી ગયો. માની અવાજો એટલી તેજ હતી તે અંદર સુધી ધ્રુજી ઉઠ્યો હતો. તે ચૂપચાપ ઊભો હતો, ડરેલો અને હેરાન. તેની માસૂમ આંખો તે દ્રશ્યને એવી રીતે જોઈ રહી હતી જાણે તે કોઈ યુદ્ધ જોઈ રહ્યો હોય, જેમાં એક પક્ષ બૂમો પાડી રહ્યો હતો, બીજો સહન કરી રહ્યો હતો અને ત્રીજો ખામોશ થઈને તમાશો જોઈ રહ્યો હતો. અને તેને ખબર ન હતી કે તે પોતે કયા પક્ષમાં છે. પુરુષોત્તમ દાસજી કોઈ પણ ફરિયાદ કર્યા વગર પોતાના રૂમમાં ચાલ્યા ગયા. રૂમના ખૂણામાં એક જૂની ખુરશી રાખી હતી, જેના પર ક્યારેક તેમણે પોતાના દીકરાને ખોળામાં બેસાડીને વાર્તાઓ સંભળાવી હતી. આજે એ જ ખુરશી તેમના ગમગીન એકલાપણાથી સાથી બની ચૂકી હતી. ક્યારેક એ દિવસો પણ હતા જ્યારે આ ઘર હાસ્ય અને પોતાના પાણીથી ભરપૂર હતું. હવે તો દરેક સવાર તેમના માટે એક નવું અપમાન લઈને આવતી હતી. પ્રીતિએ બંટીને ધમકાવ્યો, ચાલ યુનિફોર્મ સરખો કર. દરેક વાતમાં ડોકિયું કરવાની જરૂર નથી. થોડી જ વારમાં દીકરો બંટી શાળાએ ચાલ્યો ગયો અને સંજય પણ રોજની જેમ નાસ્તો કરીને ફાઇલો સમેટીને મોબાઈલની સ્ક્રીન પર ઝૂકેલા ઓફિસ માટે નીકળી ગયો. પાછળ રહી ગયા માત્ર બે લોકો, એક પ્રીતિ અને એક એ માણસ જે આ ઘરનો પાયો હતો, પણ હવે એક ગુમનામ ભાડુઆતની જેમ રહી રહ્યો હતો. થોડી વાર પછી જાણે રિવાજ નિભાવવામાં આવતો હોય તેમ પ્રીતિએ એક પ્લેટમાં નાસ્તો પકડાવ્યો અને ચૂપચાપ નીકળી ગઈ. પુરુષોત્તમ દાસજીએ કંઈ પણ ન કહ્યું. નાસ્તો કર્યા પછી બસ એમ જ ન જાણે કેટલી વાર ખુરશી પર બેઠા રહ્યા. સાંજના સમયે તેમણે પોતાની લાકડી ઉઠાવી અને રોજની જેમ થોડી વાર માટે ઘરની બહાર નીકળી ગયા. જ્યારે પાછા ઘરે પહોંચ્યા તો આંગણામાં બંટી તેમનો 8 વર્ષનો પુત્ર જાણે તેમની રાહમાં જ બેઠો હતો. પુરુષોત્તમ દાસજીએ હજુ ચંપલ ઉતાર્યા જ હતા કે બંટી દોડતો આવ્યો અને ચહેકતા બોલ્યો, દાદાજી, કાલે તમારે મારી સાથે સ્કૂલ ચાલવાનું છે. પુરુષોત્તમ દાસજીએ થાકેલા પગલે પોતાના રૂમ તરફ વધતા કહ્યું, ના બેટા, હું તારી સ્કૂલ કેમ જઈશ? બાળકોની સ્કૂલમાં તો મમ્મી પપ્પા જાય છે ને. તારી મમ્મીને કહે કે એ ચાલી જશે. તેમના અવાજમાં થાક હતો અને ચહેરો હજુ પણ સવારની ઉદાસીથી ભરેલો હતો. પણ બંટી ક્યાં માનવાનો હતો. તેણે પોતાની નાનકડી હથેળીથી દાદાજીનો હાથ પકડ્યો અને જીદ ભર્યા અવાજમાં બોલ્યો, ના દાદાજી, ટીચરે તમને જ બોલાવ્યા છે. તમારે મારી સાથે જવું જ પડશે. પુરુષોત્તમ દાસજીએ એક નજર સંજય અને પ્રીતિ તરફ નાખી, જે હવે ડ્રોઈંગ રૂમમાં બેસીને ટીવી જોઈ રહ્યા હતા. કોઈને પણ સમજાતું નહોતું કે બંટી અચાનક આવું કેમ કરી રહ્યો છે. સારું, ઠીક છે બેટા, કાલે સવારે જોઈશું. તેમણે વાત ટાળવા માંગી, પણ બીજા દિવસે સવારે ઉઠતાની સાથે બંટીએ ફરી એ જ રટણ શરૂ કરી દીધું. મારે તો દાદુને જ લઈને જવા છે. દાદુને બોલાવ્યા છે. ટીચરે અડધા અધૂરા યુનિફોર્મમાં તે આમ તેમ દોડી રહ્યો હતો. બૂમો પાડતા, દાદુ જલ્દી તૈયાર થઈ જાઓ. પ્રીતિ જે રસોડામાં તેનું ટિફિન તૈયાર કરી રહી હતી, તેણે ખીજાઈને કહ્યું, આ શું નવી જીદ પકડી છે? બંટી, દાદાજી સ્કૂલે કેમ જશે? હું છું ને, ટીચરે બોલાવ્યા છે તો હું આવી જઈશ સ્કૂલ. પણ બંટીએ માથું હલાવ્યું અને બોલ્યો, ના મમ્મી, ટીચરે દાદાજીને જ બોલાવ્યા છે. સંજયે ધીમેકથી તેને પાસે બેસાડ્યો અને પ્રેમથી પૂછ્યું, બંટી બેટા કહે તો ખરો, કેમ દાદાજીને લઈને જવાશે? મમ્મી કે હું પણ તો ચાલી શકીએ છીએ ને. બંટીએ માસૂમિયતાથી કહ્યું, પપ્પા, આજે અમારી સ્કૂલમાં એક્સચેન્જ એક્ટિવિટી. આ શું ભલા છે? પાસે બેઠેલી પ્રીતિએ ભવા ચડાવતા પૂછ્યું. હા મમ્મી. બંટી થોડો ચીડાઈ ગયો. અને તમને આટલું પણ નથી ખબર? મેં કહ્યું છે ઘરેથી કંઈક
એવું લઈને આવવાનું છે જેને આપણે કોઈ બીજા સાથે એક્સચેન્જ કરી શકીએ. સંજય હસીને બોલ્યો, તો બેટા કોઈ જૂનું રમકડું લઈ જા જે તારા કામનું ન હોય, જેનાથી હવે રમતો નથી. તેના બદલે તારી ટીચર કોઈ બીજા બાળકનું રમકડું કે કોઈ બીજી વસ્તુ આપી દેશે. બંટીએ મોટી માસૂમ ત્યાંથી માથું હલાવ્યું અને બોલ્યો, ના પપ્પા, હું તો મારા બધા રમકડામાંથી રમું છું. મારે તો કોઈ એવી વસ્તુ લઈને જવાની છે, ઘરમાં કોઈ કામની નથી, જે ફાલતુ છે એટલે નકામી, એટલે હું દાદુને લઈને જઈ રહ્યો છું. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. બંટીએ મોટી માસૂમ આંખોથી કહ્યું, મેં કહ્યું હતું, જો એક માણસ માટે કંઈક નકામું છે તો તે કોઈ બીજા માટે મૂલ્યવાન હોઈ શકે છે. અને કાલે મમ્મી તો કહી રહી હતી કે દાદાજી કોઈ કામના નથી, અમને તેમની જરૂર નથી, કદાચ કોઈ બીજાને હોય. સંજયની આંખો ઝૂકી ગઈ. પ્રીતિ, જે અત્યાર સુધી બંટીની વાતોને હળવાશથી લઈ રહી હતી, તેનો ચહેરો સફેદ પડી ગયો. પુરુષોત્તમ દાસજી ત્યાં જ ઊભા હતા. બંટીની પાછળ તે પડે તેમના દિલ પર શું વીત્યું એ કોઈ ન જાણતું, પણ તેમની આંખો બતાવી રહી હતી. આ વાતોએ તેમના દિલને અંદર સુધી ઘા આપ્યા છે. તેમણે કંઈ ન કહ્યું. ના બંટીએ રોક્યો, ના પ્રીતિને કોઈ ફરિયાદ કરી. બસ પાછા ફરીને પોતાના રૂમમાં ચાલ્યા ગયા. પ્રીતિ અને સંજયે જેમ તેમ બંટીને સમજાવી મનાવીને સ્કૂલે મોકલી દીધો. થોડી વાર પછી ત્યાં બધું સામાન્ય થઈ ગયું. હા, પ્રીતિ અને સંજય પોતાના દીકરા દ્વારા કહેવાયેલી વાતો દોહરાવીને હસી જરૂર રહ્યા હતા. રૂમની અંદર પુરુષોત્તમ દાસજીને બધું સંભળાઈ રહ્યું હતું. આંખોમાંથી આંસુ નીકળીને ગાલ પર વહેવા લાગ્યા. ખુરશી પર બેઠા બેઠા દિવાલ પર લટકતી તે તસવીરને જોવા લાગ્યા. એક ધૂંધળી તસવીર જેમાં 3 ચહેરા હતા. તે પોતે, તેમની પત્ની લક્ષ્મી અને વચ્ચે ઉભેલો નાનકડો સંજય. આ જ ઘર હતું જે તેમણે અને લક્ષ્મીને મળીને બનાવ્યું હતું, જ્યાં તેમની પત્ની લક્ષ્મીના હાસ્યથી ઘરની દિવાલો ગુંજતી હતી અને સંજયની કિલકિલાલીઓ જાણે તેમના જીવનનું સંગીત હતી. તે સમયે ઘણું બધું ન હતું. ના મોટા ટીવી, ના ચમકતા ફર્શ, ના એસીની ઠંડી હવા, પણ જે હતું તેમાં પોતાના પણું હતું, હૂંફ હતી. ત્યારે સંજય, તેમનો એકનો એક દીકરો, તેમની દુનિયામાં હતો. તેના માટે તેમણે કેટલાય સમાધાનો કર્યા, કેટલાય સપનાઓ કુરબાન કર્યા. સંજય તેમના માટે માત્ર દીકરો નહીં, તેમની જિંદગીનો હેતુ હતો. પુરુષોત્તમ દાસજીને જિંદગીનો દરેક દિવસ તે નાનકડી કરિયાણાની દુકાનની આસપાસ ફરતો હતો, જે તેમણે મોહલ્લાની સાંકડી ગલીમાં શરૂ કરી હતી. સવારથી લઈને મોડી રાત સુધી તેઓ દુકાન પર ઊભા રહેતા. ગ્રાહકો સાથે હસી મજાક, હિસાબ કિતાબ અને દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન. લક્ષ્મી ઘર સંભાળતી અને પુરુષોત્તમ દુકાનનું બંનેનું એક જ સપનું હતું, સંજયને ભણાવી ગણાવીને મોટા માણસ બનવાનું. સંજયની દરેક નાની મોટી ઈચ્છા તેમના માટે ખૂબ જ મહત્વ રાખતી હતી. તેની સ્કૂલ ફીસ, પુસ્તકો, ટ્યુશન બધું જ તેમણે પોતાની મહેનતથી પૂરું કર્યું હતું. રાત્રે જ્યારે દુકાન બંધ થતી તો પુરુષોત્તમ અને લક્ષ્મી બેસીને સંજયના ભવિષ્યના સપના ગુંજતા હતા. જિંદગીએ તેમના સપનાઓને એક ઝટકામાં છીનવી લીધા. લક્ષ્મીની અચાનક બીમારીએ ઘરની બધી ખુશાલી ગળી લીધી. હોસ્પિટલના બિલ, દવાઓ અને છેવટે લક્ષ્મીનું જવું. પુરુષોત્તમ દાસજી ભાંગી પડ્યા, પણ સંજય માટે તેમણે પોતાને સંભાળ્યા. દુકાન હજુ પણ ચાલી રહી હતી અને સંજય કોલેજ પૂરી કરી ચૂક્યો હતો. પુરુષોત્તમ દાસજીને ખાતરી હતી કે તેમનો દીકરો મોટો માણસ બનશે. પછી આવ્યો તે દિવસ જ્યારે સંજય તેમની સાથે એક એવી વાત મૂકી જેણે તેમની દુનિયા હલાવી દીધી. સંજય એક સ્ટાર્ટઅપ શરૂ કરવાનું સપનું જોઈ રહ્યો હતો. પપ્પા, મને લાખો રૂપિયા જોઈએ છે, સંજયે કહ્યું હતું. તેની આંખોમાં એક અજીબ બેચેની હતી. જો મેં આ બિઝનેસ શરૂ કરી દીધો તો આપણી જિંદગી બદલાઈ જશે, પણ એના માટે પૈસા જોઈએ. પુરુષોત્તમ દાસજીએ પોતાના દીકરાની આંખોમાં એ સપનું જોયું છે. ક્યારેક તેમણે અને લક્ષ્મીને જોયું હતું. કંઈક મેળવવાની જીદ દેખાય તેમને પોતાના દીકરાની
આંખોમાં. અને તેના કહેવા પર જ તેમણે પોતાની દુકાન, જે તેમની જિંદગીનો પાયો હતી, તેને ગીરવે મૂકી દીધી. લાખો રૂપિયાનું દેવું લીધું અને બધા પૈસા સંજયને આપી દીધા. બેટા, ભગવાન કરે તને જીવનમાં અપાર સફળતા મળ્યા, તેમણે કહ્યું હતું. પણ તેમના દિલમાં એક અજાણ્યો ડર પણ હતો. સંજયનું સ્ટાર્ટઅપ શરૂ તો થયું, પણ જલ્દી જ ડૂબી ગયું. ખોટા નિર્ણયો, અનુભવી કમી અને બજારની મંદીએ બધું તબાહ કરી દીધું. દેવું વધતું ગયું અને વ્યાજનું બોજ પુરુષોત્તમ દાસજીના ખંભા પર લદાઈ ગયો. સંજયે ના તો દેવું ચૂકવવાની કોશિશ કરી, ના જ પોતાની પિતાની હાલત સમજવાની. પુરુષોત્તમ દાસજી દિવસ રાત મહેનત કરતા, પણ દેવાનું પહાડ ઓછો થવાનું નામ જ ન લેતો. વ્યાજે મુદલને ગળી લીધું હતું અને જે દુકાનમાં એક જમાનામાં ઉધારી આપનારા રજિસ્ટર ભરેલા રહેતા હતા, તે હવે પોતે ઉધારીમાં જવા તૈયારી હતી. આખરે એક દિવસ સાહુકારે કહ્યું, હવે કાં તો પૈસા આપો કાં તો દુકાન છોડો. અને તે દિવસે પુરુષોત્તમ દાસજીએ ચૂપચાપ ચાવી સાહુકારના હાથમાં મૂકી દીધી. પુરુષોત્તમ દાસજી ખાલી હાથ રહી ગયા. ના દુકાનના પૈસા, ના ઇજ્જત. સંજય પછીથી એક નાની મોટી નોકરી પકડી લીધી. ફરીથી તેને નોકરીમાં પ્રગતિ પણ મળી ગઈ. પુરુષોત્તમ દાસજીએ ક્યારેય ફરિયાદ ન કરી. તે દુકાન માત્ર ઈટ પથ્થરની નહોતી, તેમની જિંદગી હતી, તેમની વર્ષોની મહેનત હતી. તેમ છતાં તેમણે પોતાના દીકરાને માફ કરી દીધો. અને જે દીકરા માટે તેમણે પોતાને મિટાવી દીધા હતા, આજે તે જ દીકરાની અને તેની પત્નીની નજરોમાં તે બેકાર થઈ ગયા હતા. ફાલતુ નગામાં ન જાણે શું કહીને બોલાવતી હતી. તેમની વહુ પુરુષોત્તમ દાસજીને વિચારી વિચારીને એવું લાગી રહ્યું હતું, જાણે કોઈ તેમના સીના પર પથ્થર રાખીને કચડી રહ્યું હોય. આજ સુધી તો જેમ તેમ આ ઘરમાં પોતાનું જીવન વિતાવી લીધું હતું. પ્રીતિના મહિના ટોણાને, સંજયની ઉદાસીનાને અને પોતાની ઉપેક્ષાને તેમણે ચૂપચાપ સહી લીધી હતી. પણ હવે વધુ નહીં. તેમના આત્મસન્માનને ઠેસ પહોંચતી હતી અને તે ઠેસ હવે સહન શક્તિની બહાર હતી. તેઓ નહોતા ઈચ્છતા, દયા બસ ઇજ્જત જોઈતી હતી. પર ઘરની ચાર દિવારમાં હવે તે બેચેની હતી. તેમના મનમાં એક નક્કર નિર્ણય જન્મ લઈ રહ્યો હતો. આ ઘરમાં વધુ નહીં રહે. બપોરનો સમય હતો. પ્રીતિ પોતાના રૂમમાં એસીની ઠંડી હવામાં આરામ કરી રહી હતી. બંટી પાડોશરના બાળક સાથે રમવા ગયો હતો અને સંજય ઓફિસમાં હતો. ઘરમાં છન્નાટો છવાયેલો હતો. પુરુષોત્તમ દાસજીએ ધીમેથી પોતાની કબાટ ખોલી એક નાનકડી બેગ કાઢી અને તેમાં 2-3 જોડી કપડાં સાથે જરૂરિયાતનું સામાન રાખવાનું શરૂ કર્યું. પણ એક મુશ્કેલી હતી. પૈસા તેમનું ખિસ્સું ખાલી હતું. કબાટ ખોલીને જોયું, 50ની 2 નોટો સિવાય કંઈ ન મળ્યું. તેમની નજર ઘરના ખૂણામાં બનેલા નાના મંદિર પર પડી. મંદિરમાં ભગવાનની મૂર્તિ સામે એક નાનકડો ડબ્બો રાખ્યો હતો, જેમાં ભગવાનને ચડાવેલા ₹5 અને ₹10ના સિક્કા અને નોટો રાખ્યા હતા. પુરુષોત્તમ દાસજીએ એક પળ માટે ખચકાટ અનુભવ્યો. આ ભગવાનના પૈસા છે. તેમના મનમાં વિચાર આવ્યો. પછી તેમણે પોતાને સમજાવ્યું, જે ભગવાન મને આ ઘરમાં અપમાનિત થયો જોઈ રહ્યો છે, કદાચ મને માફ કરી દેશે. તેમણે ધીમેથી ડબ્બો ખોલ્યો અને નોટો કાઢવાનું શરૂ કર્યું. ₹10, ₹20 ધીમે ધીમે ગણતા તેમના હાથમાં લગભગ ₹1000 આવી ગયા. તેમણે ભગવાનની મૂર્તિ તરફ જોયું, હાથ જોડ્યા અને ધીમા અવાજમાં કહ્યું, મને માફ કરી દેજો પ્રભુ. મેં હંમેશા તમારો ભરોસો રાખ્યો. બસ હવે આટલો સાથ આપજો કે હું બાકીની જિંદગી ઇજ્જતથી જીવી શકું. તેમણે મંદિરમાં માથું ટેકવ્યું, પોતાની બેગ ખંભે નાખી અને ચૂપચાપ ઘરની બહાર નીકળી ગયા. બહારની હવા ઠંડી હતી અને સૂરજ ઢળી રહ્યો હતો. જવાનું ક્યાં છે એ તેમને ખબર ન હતી. બસ એટલું જરૂર જાણતા હતા કે હવે તેઓ તે ઘરમાં ના રહી શકે, જ્યાં તેમની ઇજ્જતને દરરોજ કચડવામાં આવતી હતી. તેઓ મોહલ્લાની ગલીમાંથી પસાર થયા, જ્યાં ક્યારેય તેમની દુકાન હતી. હવે તે એક ચમકતી બેકરી હતી, જેના કાચ પર મોટા મોટા અક્ષરોમાં લખ્યું હતું, સ્વીટ ડિલાઇસ્ટ. એક પળ માટે તેમના પગ અટકી ગયા. તેમની આંખો તે જગ્યાને શોધી રહી હતી, જ્યાં ક્યારેક તેમનો તખતો હતો, જ્યાં તેઓ પૂરા રોગ સાથે બેસતા હતા. પણ હવે તે જગ્યા કોઈ બીજાની હતી. તેમના દિલમાં એક દુઃખ ઉઠ્યું, પણ સાથે જ એક અજીબ જોશ પણ. ના, તેમણે મનમાં કહ્યું, હું હજુ હાર માર્યો નથી. તેઓ આગળ વધ્યા, એ જાણ્યા વગર કે રસ્તો તેમને ક્યાં લઈ જશે. ઘણીવાર ચાલતા ચાલતા જ્યારે તેમના પગ થાકવા લાગ્યા, તેઓ એક પાર્ક પાસે પહોંચ્યા. પાર્કની ઘાસ પર સૂરજની છેલ્લી કિરણો છવાયેલી હતી. પાર્કમાં એક ખાલી બેન્ચ જોઈ અને ચૂપચાપ જઈને બેસી ગયા. જોયું તો સામે કેટલાક બાળકો
દોડભાગ કરી રહ્યા હતા. કોઈ હિંચકા પર ઝૂલી રહ્યું હતું તો બીજી તરફ કેટલાક બાળકો સંતોણીના રમી રહ્યા હતા. તેમની બાળસજ હસી અને માસૂમ શરારતો જોઈને પુરુષોત્તમ દાસજીને હસવું આવી ગયું. પછી તે માસૂમ ચહેરાઓને જોઈને અનાયાસે જ ભૂતકાળની યાદોની બારી ખુલી ગઈ. પોતાના દીકરા સંજયનું બાળપણ તેમની આંખો સામે ચલચિત્રની જેમ દેખાવા લાગ્યું. નાના નાના હાથોથી પતંગ પકડવાની જીદ કરવી, તેમના ખંભા પર બેસીને સવારી કરવી, રબરના દડાથી ક્રિકેટ રમવું, દુકાનના કાઉન્ટર પર રાખેલી ટોફી ચોકલેટ ચૂટકેથી ઉઠાવીને ભાગી જવું. વિચારતા વિચારતા તેમની આંખો છલકાઈ ઉઠી. રાત ઘેરી બનવા લાગી હતી. પાર્કમાં બાળકો ધીમે ધીમે પોતાના ઘરે પાછા ચાલ્યા ગયા અને છન્નાટો છવાઈ ગયો. પુરુષોત્તમ દાસજી તે જ બેન્ચ પર સૂઈ ગયા. આ તરફ જ્યારે સંજય રાત્રે ઘરે પાછો ફર્યો તો જેવો દરવાજો ખોલ્યો, બંટી ભાગતો તેમની પાસે આવ્યો. પપ્પા, દાદુ ક્યાં ચાલ્યા ગયા? સંજય ચોંકી ગયો. શું ક્યારે કોની સાથે? સંજય તરત અંદર ભાગ્યો. રૂમની હાલત એવી જ હતી, પણ પલંગ પર કોઈ નહોતું. પ્રીતિ, પિતાજી ક્યાં છે? તેણે તે જ અવાજમાં પત્નીને બોલાવી. પ્રીતિ રૂમમાંથી નીકળતા બોલી, મને શું ખબર? જ્યારે હું સાંજે સૂઈને ઉઠી તેના પહેલા તે જ સૂઈ ચૂક્યા હતા. કયા ગયા, કેમ ગયા, મને નથી ખબર. સંજયનું માથું ઠણક્યું તો તે શોધ્યા પણ નહીં. પ્રીતિએ ખંભા ઉછાળ્યા અને પછી એક બેદરકારી ભર્યા લયકામાં બોલી, અરે વધારે ટેન્શન ન લો, આવી જશે. પોતાની મેરે એમ પણ કહ્યો ખજાનો હતો તેમની પાસે, ના તો લાખોનું પેન્શન આવતું હતું તેમનું, અને ના જ કોઈ જરૂરી હતી તેમની. અહીં તેની વાતો સાંભળીને સંજય પોતાનું માથું પકડીને બેસી ગયો. રાત ઘેરી બનવા લાગી. પાર્કમાં છન્નાટો છવાઈ ગયો. જે બેન્ચ પર પુરુષોત્તમ દાસજી સૂતા હતા તેની સપાટી સતત અને ઠંડી હતી. લાકડાના ખરબચલા કિનારા તેમની પીઠમાં ખૂંચી રહ્યા હતા. શું સહેજતું હતું, પણ થાકે તેમને મજબૂર કરી દીધા હતા. તે કોઈ રીતે બેન્ચ પર સૂઈ ગયા. માથા નીચે બેગને ઓશીકું બનાવીને થોડી વાર પછી થાકની ઊંડાઈમાં તેમની આંખો ભારે થવા લાગી અને ઊંઘે તેમને પોતાના આલિંગમાં લઈ લીધા. પણ ઊંઘ હજુ પૂરી રીતે હાવી પણ નહોતી થઈ કે મચ્છરોનો હુમલો શરૂ થઈ ગયો. તેમનો ચહેરો, હાથો અને ગરદન પર મચ્છર ગણગણવા લાગ્યા. જ્યાં મોકો મળે કરડી લેતા. પુરુષોત્તમ દાસજીએ ખીજાઈને હાથ હલાવ્યા. મચ્છરોને બગાડવાની કોશિશ કરી, પણ તે વધુ જિદ્દી થઈને પાછા આવતા. આખરે તેમણે બેગમાંથી એક જૂની ચાદર કાઢી, મચ્છરોને હવામાં ઉડાડ્યા અને ચાદરને પોતાના ઉપર ઓઢીને ફરીથી સૂઈ ગયા. ઊંઘ હવે ધીમે ધીમે પાછી આવી રહી હતી, પણ આ શાંતિ પણ વધુ સમય ટકી નહીં. અચાનક એક કડક અવાજે તેમની ઊંઘ તોડી નાખી. હે બાબુજી, ઉઠો, અહીં રાત્રે શું મને છે? પાર્કનો ચોકીદાર, એક લાંબો પહોળો માણસ લાકડી ઠોકતો તેમની પાસે ઊભો હતો. તેના અવાજમાં સખ્તાઈ હતી, પણ આંખોમાં હળવી સહાનુભૂતિ પણ. પાર્ક રાત્રે બંધ થઈ જાય છે, તમારે અહીંથી જવું પડશે. પુરુષોત્તમ દાસજીએ ધીમેથી આંખો ખોલી. ચોકીદારની ટોચની રોશની તેમની આંખોમાં ખૂંચી રહી હતી. તેમણે ચાદર સમેટી બેગ ઉઠાવી અને કંઈ પણ કહ્યા વગર બેન્ચ પરથી ઊભા થઈ ગયા. ક્યાં જવું? તેમના મનમાં સવાલ ઉઠ્યો, પણ તેમણે ચોકીદારને કંઈ ન કહ્યું. તેમના પગ ભારે હતા અને દિલ વધુ ભારે. તે પાર્કમાંથી બહાર નીકળી આવ્યા. રાતનો સન્નાટો વધુ ઘેરો હતો અને ગેટ પાસે સૂઈને જેમ તેમ આખી રાત પસાર કરી. બીજી સવારે જ્યારે સૂરજની પહેલી કિરણે આકાશને ગુલાબી રંગથી રંગ્યું, પુરુષોત્તમ દાસજીએ ફરીથી હિંમત ભેગી કરી, પોતાની બેગ ઉઠાવી અને ફરીથી નીકળી પડ્યા. પાર્કની બરાબર બહાર એક જૂની ચાની કીટલી હતી, જ્યાં સવાર સવારમાં કેટલાક લોકો ચાની ચુસ્કીઓ સાથે દિવસની શરૂઆત કરી રહ્યા હતા. ચા વાળો એક આધેડ વયનો માણસ મોટા પ્રેમથી આસપાસ ઉભેલા લોકોને ચા બનાવીને પીવડાવી રહ્યો હતો. પુરુષોત્તમ દાસજીને જોતા જ તે હસીને કહ્યું, અરે બાબુજી, આવો લો, ચા પી લો.
ગરમા ગરમ બનાવી છે. પુરુષોત્તમ દાસજીએ હળવું સ્મિત આપ્યું અને ચાનો ગ્લાસ પકડી લીધો. તે કીટલીના કિનારે બેસી ગયા. પાસે પડેલું અખબાર તેમની નજરમાં આવ્યું. તેમણે તેને ઉઠાવ્યું, પણ અખબારના સ્પર્શે તેમના દિલમાં એક કડવી યાદ જગાવી દીધી. ગઈકાલે સવારે જ્યારે તેમણે અખબાર માંગ્યું હતું ત્યારે પ્રીતિએ કેવી રીતે ઘરમાં તોફાન મચાવ્યું હતું. હાલતું નકામા તેના શબ્દો તેમના કાનમાં ફરીથી હથોડાની જેમ વાગવા લાગ્યા. જ્યારે તેમની નજર અખબારમાં એક નાનકડી કોલમ પર પડી. લખ્યું જ હતું કંઈક એવું કે તે વાંચીને આશ્ચર્યચકિત થઈ ગયા. ભાડા પર પિતા જોઈએ, ઉંમર 65 થી 70 વર્ષની વચ્ચે, જલ્દીથી આ નંબર પર સંપર્ક કરો. પુરુષોત્તમ દાસજીનો હાથ અટકી ગયો. પહેલા તો તેમના હોઠો પર હળવું હાથ આવી ગયું. ભાડા પર પિતા. તેમના મનમાં વિચાર્યું, આ દુનિયા હવે પાગલપણાની હદ સુધી પહોંચી ગઈ છે. ચાવાળાએ તેમનું હાસ્ય જોઈને પૂછ્યું, શું વાત છે બાપુજી? અખબારમાં કોઈ જોક વાંચી લીધો કે શું? પુરુષોત્તમ દાસજીએ હળવેથી માથું હલાવ્યું અને બોલ્યા, અરે નહીં ભાઈ, કોઈ ભાડા પર બાપ શોધી રહ્યું છે. આ કેવી બકવાસ છે? ચાવાળાએ તપ્પા ઉછાળ્યા અને હસતા કહ્યું, અરે બાપુજી, આજકાલ બધું વહેંચાય છે તો સંબંધો નાતા બધું તું છે. તે ફરી ચા બનાવવા લાગી ગયો. પુરુષોત્તમ દાસજીનું મન હવે તે જાહેરાતમાં ગુંચવાઈ ગયું. ચાની ચુસ્કી લેતા લેતા તે વિચારમાં પડી ગયા. બરાબર પિતા. આ વિચાર જે પહેલા પાગલ પણ લાગ્યો હતો, હવે તેમના મગજમાં ઊંડે ઉતરી રહ્યો હતો. તેમણે ચાનો છેલ્લો ઘૂંટ પીધો અને ઘણીવાર તે જાહેરાતમાં લખેલા શબ્દોને ઘોડી રહ્યા હતા. પછી ચૂપચાપ ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો, માથાનો પરસેવો લૂછ્યો અને બોલ્યા, બેટા એકવાર તારો ફોન આપજે ને જરા. ચાવાળો થોડો હેરાનીથી બોલ્યો, ફોન? હા બાપુજી લો. તેમણે ધ્રુજતા હાથે નંબર મેળવ્યો. દિલની ધડકન જાણે કોઈ અજાણ્યા વળાંક પર ઊભી હતી. થોડી સેકન્ડની ઘંટડી પછી કોલ ઉઠાવ્યો. હેલો, એક યુવાનનો અવાજ હતો. હેલો બેટા, મેં આજે અખબારમાં તમારી જાહેરાત જોઈ. તમે પિતાની જરૂરિયાત જણાવી છે. થોડી વાર ખામોશી છવાયેલી રહી. પછી બીજી તરફથી અવાજ આવ્યો, જી હા, તમે કોણ? નામ છે પુરુષોત્તમ દાસ. ઉંમર 68 વર્ષ. હજુ નાનો મોટો નથી થયો, બસ ઘરમાં બેકાર ઠરાવી દેવાયો છું. થોડી સેકન્ડ સુધી ફોનની પહેલે પાર ખામોશી રહી છે. પછી છોકરાના અવાજમાં થોડી શાંતિ વળી. તમે આવી શકો છો અંકલ, આપણે વાત કરી શકીએ છીએ. સામે સામે સરનામું આપ બેટા, હમણાં નીકળી પડું છું. દીપકે ફરિયાદાબાદનું સરનામું આપ્યું. તે પુરુષોત્તમ દાસજીના શહેરથી પલવની પાસે જ હતું. અંતર લગભગ 1 કલાકનું હતું. પુરુષોત્તમ દાસજીએ આકાશ તરફ જોયું, ભગવાનને યાદ કરીને હાથ જોડ્યા. પછી ઉઠ્યા અને બસ સ્ટેશન તરફ ચાલી પડ્યા. બસની બારીમાંથી બહાર જોતા પુરુષોત્તમ દાસને તે બધું યાદ આવી રહ્યું હતું જેને તે પાછળ છોડીને આવ્યા હતા. પોતાનું ઘર, દીકરો, વહુ અને માસૂમ પૌત્ર. પણ હવે તેમણે પોતાના મનને સમજાવતા આગળ વધવાનું વિચારી લીધું હતું. 1 કલાક પછી બસ ફરીદાબાદ શહેરના બસ અડ્ડા પર રોકાઈ. પુરુષોત્તમ દાસજીએ બેગ ઉઠાવી અને બહાર નીકળ્યા. દીપકે પહેલા ત્યાં ઊભો હતો. વાદળી શર્ટ, કાળા ટ્રાઉઝરમાં, હાથમાં એક ગુલાબી ફાઇલ અને આંખોમાં એક આશા. અંકલ, દીપકે કચકાતા પૂછ્યું. હા બેટા, હું પુરુષોત્તમ દાસ. બંને એકબીજાને પહેલીવાર જોયા. એક તે હતો જેને દીકરાની જરૂર હતી, એક તે હતો જેને બાપની. દીપકે તેમને પાસેના એક કેફેમાં બેસાડ્યા. વાતચીત શરૂ થઈ. અંકલ, હું જાણું છું આ થોડું અજીબ છે, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. પુરુષોત્તમ દાસજીએ ઊંડી નજરોથી દીપકને જોયો અને બોલ્યા, બેટા, મેં જિંદગીમાં ઘણું બધું જોયું છે, પણ આ ભાડા પર પિતાવાળી વાત મારા ગળે નથી ઉતરતી. સાફ સાફ કહે, શું મામલો છે? દીપકે એક ઊંડો શ્વાસ લીધો અને પોતાની કહાની શરૂ કરી. અંકલ, હું અનાથ છું. મારા માતા પિતા બાળપણમાં જ એક અકસ્માતમાં ચાલ્યા ગયા હતા. હું અનાથ આશ્રમમાં મોટો થયો છું. સ્કોલરશીપથી ભણ્યો અને આજે
એક મલ્ટીનેશનલ કંપનીમાં સારી નોકરી કરું છું. પગાર પણ સારો છે, જિંદગી સેટ છે. પણ તેના અવાજમાં એક અટકણ આવી. પણ મારી પાસે પરિવાર નથી. પુરુષોત્તમ દાસજીની આંખો સંકોચાઈ. તો આ જાહેરાત કેમ બેટા? દીપકે નજરો ઝુકાવી અને બોલ્યો, હું એક છોકરીને પ્રેમ કરું છું. તેનું નામ રાધિકા છે. અમે વર્ષોથી એકબીજાને જાણીએ છીએ અને એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છીએ. પણ રાધિકાના પિતા, જે ફોજમાંથી રિટાયર્ડ કર્નલ છે, પોતાની દીકરીના લગ્ન કોઈ ખાનદાની પ્રતિષ્ઠિત પરિવારમાં કરવા માંગે છે. તેમના માટે પૈસા, નોકરી એટલું મહત્વ નથી રાખતા જેટલું માતા પિતા અને ખાનદાન. અને મારી પાસે તો કંઈ પણ નથી. પુરુષોત્તમ દાસજી સ્તનબંધ રહી ગયા. દીપકના અવાજમાં દર્દ હતું, પણ તેની આંખોમાં એક આશા હતી. તો તું ઈચ્છે છે કે હું? દીપકની આંખો ભરાઈ આવી. હું રાધિકા સાથે લગ્ન કરવા માંગુ છું. તે પણ મને પ્રેમ કરે છે. પણ તેના પિતા માનશે ત્યારે ને એટલું હું ઈચ્છું છું કે તમે મારા પિતા બનીને રાધિકાના પરિવારને મળો. બસ એકવાર તેમની સામે મારા પરિવારની ભૂમિકા નિભાવો. હું જાણું છું આ ઠીક નથી, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. હું તમને આના માટે ₹1000 એડવાન્સ આપીશ. સાંભળીને પુરુષોત્તમ દાસજીનું દિલ ધબકારો ચૂકી ગયું. પણ સચ્ચાઈ એ પણ હતી કે હવે તેમની પાસે ઘર ન હતું, રૂમ ન હતો, ચૂલો ન હતો, કોઈ ઠેકાણું ન હતું. થોડી વાર બંને વચ્ચે ખામોશી છવાયેલી રહી. પછી તેમણે ધીમેથી માથું હલાવ્યું. ઠીક છે બેટા, જો મારી હાજરીથી તારું જીવન સુધરી શકતું હોય તો હું આ ભૂમિકા નિભાવી લઈશ. સાંભળતા જ દીપકના ચહેરા પર રાહત છવાઈ ગઈ. ત્યારે જ દીપકને ફોન વાગ્યો. રાધિકા. તેણે જલ્દીથી ફોન ઉઠાવ્યો. બીજી તરફથી એક ગભરાયેલો અવાજ આવ્યો. દીપક, તે કંઈ કર્યું કે નહીં? ક્યાંક એવું ને થાય કે મારા લગ્ન બીજે ક્યાંક નક્કી થઈ જાય. દીપકે પુરુષોત્તમ દાસજી તરફ જોયું, જેમનો ચહેરો હવે તેના માટે એક ટેકો બની ચૂક્યો હતો. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, રાધિકા, ચિંતા ન કર. મેં પિતાની વ્યવસ્થા કરી લીધી છે. આપણે જલ્દી તારા પપ્પાને મળવા આવીશું. રાધિકાને પોતાના પિતાના સ્વભાવનો સારો અંદાજ હતો. શિસ્તપ્રિય, સવાલોથી ભરેલા અને કોઈ પણ જૂઠાણાને તરત પકડી લેનારા. એટલે તેણે દીપકને કહ્યું, ઠીક છે, તો કાલે હું આવું છું. આપણે એકવાર રિહર્સલ કરી લઈશું. હું નથી ઈચ્છતી કે પપ્પા સામે કોઈ ભૂલ થાય અને વાત બગડી જાય. દીપકે સંમતિમાં માથું હલાવ્યું. પુરુષોત્તમ દાસજી દીપકના ઘરમાં જ રોકાયા હતા. ઘર સારું એવું મોટું હતું. રસોઈ બનાવવા માટે એક નોકર હતો. તે સાંજે જ્યારે દીપક અને પુરુષોત્તમ દાસજી ડાઇનિંગ ટેબલ પર એક સાથે જમી રહ્યા હતા, દરવાજાની ઘંટડી વાગી. રાધિકા, તેણે સાધારણ સલવાર સૂટ પહેર્યો હતો, પણ તેની આંખોમાં એક એવી ચમક હતી જે પ્રેમ અને આશાથી ઝગમગી રહી હતી. તેણે પુરુષોત્તમ દાસજીને તરફ જોયું અને ખચકાટ વગર તેમના પગ સ્પર્શ્યા, જાણે તે સાચે જ તેમની વહુ હોય. પુરુષોત્તમ દાસજીએ એક પળ માટે અટકી ગયા અને આશીર્વાદ આપ્યા. સૌભાગ્યવતી રહો બેટી. રિહર્સલ શરૂ થઈ. રાધિકાએ સવાલોની યાદી બનાવી લીધી હતી. તમારું નામ, તમે શું કરતા હતા, દીપકનું સ્કૂલિંગ ક્યાંથી થયું, તમારું પેતરો ઘર ક્યાં છે, દરેક સવાલનો જવાબ ગોખવામાં આવ્યો. પણ તકલીફ હતી પુરુષોત્તમ દાસજી વાર દીપકને સંજય કહીને બોલાવવા લાગતા હતા. દીપક અને રાધિકા એકબીજા તરફ જોતા અને હસવું રોકવું મુશ્કેલ થઈ જતું. ક્યારેક તો પુરુષોત્તમ દાસજી પણ પોતે હસી પડતા, અરે અંકલ, હું દીપક છું, સંજય નહીં. ગટપણ છે ને બેટા, આદતો સહેલાઈથી નથી બદલાતી. પુરુષોત્તમ દાસજી બોલ્યા અને પછી હસવા લાગ્યા. વેસે બેટા, હું તારો બાપ છું, અંકલ નહીં. ત્રણેય જણા આ વાત પર ખડખડાટ હસી પડ્યા. રિહર્સલ દરમિયાન ઘણીવાર એવું થયું કે પુરુષોત્તમ દાસજીની વાતો એટલી સાચી અને ભાવુક થઈ જતી કે દીપક અને રાધિકા ચૂપ થઈને સાંભળવા લાગ્યા. વચ્ચે વચ્ચે પોતાની અસલ જિંદગી વિશે કહેવા લાગતા તો ભાવુક થઈ જતા દીપક અને રાધિકાને પણ પુરુષોત્તમ દાસજીના દર્દની ઊંડાઈનો અંદાજ આવી ગયો હતો. તેમને રડતા જોઈને રાધિકા તેમના આંસુ લૂછવા લાગતી તો દીપક સ્નેહથી તેમને ગળે લગાવી લેતો. રિહર્સલ પછી રાધિકાએ સૂચન કર્યું
કે પુરુષોત્તમ દાસજી માટે કેટલાક નવા કપડાં ખરીદવામાં આવે. દીપક અને પુરુષોત્તમ દાસજીએ સંમતિ દર્શાવી અને ત્રણેય પાસેના બજાર તરફ નીકળી પડ્યા. એક શોરૂમમાંથી તેમણે પુરુષોત્તમ દાસજી માટે 2-3 જોડી કુર્તા પાયજામા અને એક જોડી ચંપલ પસંદ કરી. પહેરીને જોયું તો દીપક અને રાધિકા એક સ્વરમાં બોલી ઉઠ્યા, આ થઈને વાર. પુરુષોત્તમ દાસજીએ અરીસામાં પોતાને જોયા અને હસ્યા. બજારમાં ઘણો સમય વીતી ગયો. કપડાં ખરીદ્યા પછી બધા એક સાથે રેસ્ટોરન્ટમાં જમવા ગયા. ત્રણેય સાથે બેસીને હસી મજાક કરતા જમી રહ્યા હતા. એક પરિવાર જેવું વાતાવરણ બની ગયું હતું. બીજી સવારે બધા તૈયાર થયા હતા. રાધિકાને ફોન કરીને જણાવ્યું કે તેના પિતા સાંજે 5 વાગે ઘરે મળી શક્યા છે. દીપક ગભરાયેલું હતું. જો કંઈક ખોટું થયું તો જો કોઈની રીતે બધી પોલ ખુલી ગઈ તો દીપક રસ્તામાં ગયું. પણ પુરુષોત્તમ દાસજીએ તેનો ખંભો થપાવ્યો અને તેમને પોતાના પર પૂરો વિશ્વાસ હતો. રાધિકાએ ઘરનો દરવાજો ખોલ્યો અને તેમને અંદર આવવા કહ્યું. કર્નલ સાહેબ પોતાની પત્ની સાથે બહાર આવ્યા. તેમણે દીપક અને પુરુષોત્તમ દાસજીને ધ્યાનથી જોયા અને બોલ્યા, સારું તો તમે છો દીપકના પિતા, આવો અંદર આવો. વાતચીત શરૂ થઈ. કર્નલ સાહેબે દીપકની નોકરી અને ભવિષ્યની યોજનાઓ વિશે સવાલ પૂછ્યા. પછી પુરુષોત્તમ દાસજી તરફ વળીને પૂછ્યું, તો મિસ્ટર પુરુષોત્તમ, તમે અમને તમારા વિશે કંઈક જણાવો. તમે શું કરતા હતા, ક્યાંથી છો, તમે જેમ નક્કી થયું હતું. પુરુષોત્તમ દાસજી કહેવા લાગ્યા, આજે કાનપુરથી ત્યાં એક જનરલ સ્ટોર ચલાવતો હતો. સારો એવો ધંધો હતો. ખૂબ મહેનતથી ઊભો કર્યો હતો. પછી દીપકની નોકરી આ શહેરમાં લાગી. ખૂબ સારા પૈસા કમાવા લાગ્યો. તો તેણે કહ્યું, પપ્પા હવે એકલા ન રહો, મારી પાસે આવી જાઓ. દીપકની મા તો ઘણા સમય પહેલા જતી રહી હતી. ત્યારથી બસ હું અને દીપક ત્યાં રહેતા. બધું જ હતું, બસ દીકરાનો સાથ ન હતો. એથી વેપાર છોડીને હું અહીં આવી ગયો મારા વહાલા દીકરા પાસે. દીપકના ખંભા પર હાથ રાખતા પુરુષોત્તમ દાસજી બોલ્યા. આ સાંભળીને દીપક અને રાધિકાએ એકબીજા તરફ જોયું, જાણે તેમને વિશ્વાસ ન થતો હોય કે બધું આટલું સરસ થઈ રહ્યું છે. કર્નલના દરેક સવાલનો જવાબ પુરુષોત્તમ દાસજીએ એટલા આત્મવિશ્વાસ અને સલીકાથી આપ્યો કે કર્નલ સાહેબ પ્રતિભાવિત થઈ ગયા અને ક્યાંક પણ એવું નહોતું લાગી રહ્યું કે આ એક બનાવટી સંબંધ છે. તેમણે દીપકની પ્રશંસા કરી, તેની મહેનતની કહાનીઓ સંભળાવી અને એ દર્શાવ્યું કે તે પોતાના દીકરાને કેટલો પ્રેમ કરે છે. થોડી વાર વાતચીત કર્યા પછી દીપક અને પુરુષોત્તમ દાસજીએ વિદાય લીધી. બહાર નીકળતી વખતે રાધિકાએ પુરુષોત્તમ દાસજીનો હાથ ધીમેથી પકડ્યો અને પૂછરત આવી, પિતાજી, તમે આજે માત્ર તેમનું જ નહીં અમારું દિલ જીતી લીધું. પુરુષોત્તમ દાસજીની આંખો ભીની હતી. તે હવે અભિનય નહોતા કરી રહ્યા. તે પોતાને એક પિતાની જગ્યાએ જોઈ રહ્યા હતા, જે પોતાના દીકરા સાથે ઊભો હતો. તેમના ગયા પછી કર્નલ સાહેબે રાધિકા તરફ જોયું અને બોલ્યા, બેટી, તમારો નિર્ણય શું છે? પપ્પા, મને દીપક અને તેમના પિતા પર પૂરો ભરોસો છે. રાધિકા બોલી. રાધિકાની માને પણ દીપક પસંદ આવ્યો. થોડી વાર પછી તેમણે પુરુષોત્તમ દાસજીને ફોન કરીને સંબંધ માટે હા પાડી દીધી. રાધિકા અને દીપકને એવું લાગી રહ્યું હતું જાણે તેમણે જીવનની સૌથી કઠિન જંગ જીતી લીધી હોય. પણ આ તો માત્ર પહેલી બાજી હતી. અસલી પરીક્ષા તો હજુ બાકી હતી. લગ્ન 1 મહિના પછીની તારીખ નક્કી થઈ. વિવાહની તૈયારીઓ પૂરા જોરશોરથી ચાલી રહી હતી. દીપક અને રાધિકાએ ઇવેન્ટ ઓર્ગેનાઇઝની મદદથી જાનૈયાઓની વ્યવસ્થા પણ કરી લીધી હતી. પણ લગ્નના 2 અઠવાડિયા પહેલા એક રાત્રે પુરુષોત્તમ દાસજીને ખૂબ ઘાત અને નબળાઈ અનુભવવા લાગી. વિચાર્યું હતું થોડું આરામ કરશે, પણ રાત્રે અચાનક તબિયત બગડવા લાગી. પહેલા હળવો તાવ, પછી ઉલટીઓ. દીપકે મોડું કર્યા વગર તેમની પોતાની ગાડીમાં બેસાડ્યા અને તરત જ પાસેની હોસ્પિટલ તરફ નીકળી પડ્યો. ઇમરજન્સીમાં દાખલ કરતી વખતે તેનો ચહેરો પીળો પડી ગયો હતો. ડોક્ટરે ચેકઅપ કર્યું, દવાઓ આપી અને થોડી વારમાં હાલત સુધરવા લાગી. દીપક પૂરી રાત તેના માથા પર બેઠો રહ્યો. બીજા દિવસે સવારે જ્યારે પુરુષોત્તમ દાસજીની હાલત સ્થિર થઈ ગઈ, ડોક્ટરોએ તેમને ઘરે મોકલવાની પરવાનગી આપી દીધી. ડોક્ટરે ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખવાનું કહ્યું. દીપકે માથું હલાવ્યું અને પુરુષોત્તમ દાસજીને સારો આપીને ઘરે લઈ આવ્યો. ઘરે પહોંચીને પણ તેણે તેમની દેખભાળમાં
કોઈ કસર ન છોડી. થોડી થોડી વારે તે તેમના માટે કંઈક ને કંઈક બનાવીને લાવતો. ક્યારેક ગરમ સૂપ, ક્યારેક હળવી ખીચડી પુરુષોત્તમ દાસજીને પોતાના હાથે ખવડાવતો, જાણે કોઈ દીકરો પોતાના પિતાની સેવા કરતો હોય. તે દિવસે બપોરે રાધિકા પુરુષોત્તમ દાસજીના હાલચાલ પૂછવા આવી. તે દીપક તરફ જોઈને બોલ્યા, દીપક તો રાતભર હોસ્પિટલમાં મારા માથા પાસે બેઠો રહ્યો, એક પળ માટે પણ ન હલ્યો. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે કોઈ મને આટલું પોતાનું પણ આપશે. ત્યારે દીપકે મજાકમાં કહ્યું, અરે અંકલજી, તમે ઠીક હશો ત્યારે તો અમારા લગ્ન થઈ શકશે. તેની વાત પર ત્રણેય હસી પડ્યા. અજાણતા જ ત્રણ અજાણ્યા લોકો એક પરિવાર બની ગયા હતા. પુરુષોત્તમ દાસજીની તબિયત ધીમે ધીમે સુધરવા લાગી. દીપક અને રાધિકાએ તેમની દેખભાળમાં કોઈ કસર ન છોડી. લગ્નની તૈયારીઓ ફરીથી ગતિ પકડવા લાગી. આખરે તે દિવસ આવી જ ગયો જેની રાહ દીપક અને રાધિકા અને પુરુષોત્તમ દાસજીએ દિલ થામીને જોઈ હતી. લગ્નનો દિવસ બધું ઠીક ચાલી રહ્યું હતું, પણ કદાચ દરેક કહાનીને તેની અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે. વરમાળાના થોડા સમય પહેલા કન્યા પક્ષમાંથી અચાનક એક સજ્જન જે પલવલથી હતા અચાનક પુરુષોત્તમ દાસજી તરફ જોવા લાગ્યા અને વારવાર આંખો મીચમીચાવીને તેમની તરફ જોતા રહ્યા, જાણે કોઈ ભૂલાયેલી તસવીર મનમાં ઉભરી રહી હોય. તેમણે પોતાની પાસે ઉભેલા કર્નલ રઘુવરસિંહને કહ્યું, શું તમે જાણો છો આ વૃદ્ધ કોણ છે? તો કર્નલે કહ્યું, અરે મિશ્રાજી, આ તો છે પુરુષોત્તમ દાસજી, દીપકના પિતા. કાનપુરમાં રહેતા હતા, પહેલા જનરલ સ્ટોર સંભાળતા હતા, હવે દીપક સાથે જ રહે છે. આ સાંભળીને હેરાન રહી ગયા મિશ્રાજી અને ધીમેથી કહ્યું, બિલકુલ નહીં. જે વૃદ્ધ માણસ વરરાજાના પિતા બનીને અહીં બેઠો છે તેને હું સારી રીતે જાણું છું. તે કાનપુરમાં નહીં, પલવલમાં રહે છે. તે કોઈ જનરલ સ્ટોર વાળો નથી, એક નાની કરિયાણાની દુકાન હતી. ક્યારેક તેમની હવે તો તે પણ નથી. ઘણા વર્ષો પહેલાથી ઓળખાણ છે મારી. તેમના દીકરાનું નામ તો સંજય છે અને તે પરણેલો છે. શું તમે મજાક તો નથી કરી રહ્યા ને? લો, હું શા માટે મજાક કરવા લાગ્યો? વિશ્વાસ ન હોય તો પૂછી લો. અહીં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. કર્નલના ભવા સંકોચાઈ ગયા. ચહેરો એકદમ સખત થઈ ગયો. તે મોડું કર્યા વગર મંડપમાં પહોંચ્યા. જયમાળા શરૂ થવાની હતી કે એક કડકાટ અવાજથી બધાના દિલ કંપી ઉઠ્યા. 1 મિનિટ અહીં જ રોકી દો બધું. દીપક ગભરાઈ ગયો. શું થયું અંકલ? કર્નલનો અવાજ તેજ થઈ ગયો. તમારી હિંમત કેવી રીતે થઈ મને છેતરવાની? અને આ માણસ? અંકલ, હું તમને બધું આરામથી જણાવું છું. દીપકે કામતા અવાજમાં કહ્યું. કર્નલ રાધિકા તરફ જોયું, જેની આંખો ભરાઈ આવી હતી. મંડપમાં સન્નાટો હતો. મહેમાનોની નજરો પુરુષોત્તમ દાસજી, દીપક અને રાધિકા પર ટકી ગઈ. રાધિકાની આંખો ભીની હતી અને દીપકનો ચહેરો એવો હતો જાણે તેની આખી દુનિયા ડૂબવા જઈ રહી હોય. લગ્ન જે થોડા પડો પહેલા ખુશીઓનો ઉત્સવ હતો, હવે રદ થવાની કગાર પર હતા. પુરુષોત્તમ દાસજીએ એક ઊંડો શ્વાસ લીધો. તેમનું મન ઈચ્છતું હતું કે તે ત્યાંથી ભાગી જાય, પણ તેમની આંખોમાં દીપક અને રાધિકાનો રઢમસ ચહેરો વારવાર ઉભરી રહ્યો હતો. તે આગળ આવ્યા અને કર્નલ સાહેબ તરફ જોતા શાંત પણ દરડ સ્વરમાં બોલ્યા, કર્નલ સાહેબ, મને એક મોકો આપો, હું બધું સાચું જણાવું છું. કર્નલ સાહેબે ગુસ્સાથી કહ્યું, સાચું? હવે શું સાચું બચ્યું છે? તમે અમને છેતર્યા, મારી દીકરીના ભવિષ્ય સાથે રમત કરી. પુરુષોત્તમ દાસજીએ માથું ઝુકાવ્યું, પણ તેમના અવાજમાં એક અજીબ તાકાત હતી. ભાઈ સાહેબ, મેં છેતર્યા નથી. મેં માત્ર એક સંબંધને બચાવવાની કોશિશ કરી. દીપક મારો સગો દીકરો નથી, એ સાચું છે, પણ સગાથી પણ વધીને છે મારા માટે. મેં તેને અને તેને મને અપનાવ્યો છે દિલથી. તેમણે દીપક તરફ જૂનું
અને તેમની આંખો ભીની થઈ ગઈ. આ છોકરો અનાથ છે. તેને પોતાની મહેનતથી જિંદગી બનાવી. તેની માત્ર એક જ ઈચ્છા હતી, રાધિકા સાથે જિંદગી વિતાવવાની. અને હું એક એવો બાપ છું જેને તેને પોતાના ઘરમાં કોઈ ઇજ્જત ન મળી. મારા પોતાના દીકરાએ મને તર છોડ્યો, પણ આ છોકરાએ મને ઇજ્જત આપી, મને પિતાનો દરજ્જો આપ્યો. મંડપમાં છન્નાટો છવાઈ ગયો. પુરુષોત્તમ દાસજીના અવાજમાં એટલી સચ્ચાઈ હતી કે મહેમાનોની આંખો ભીની થવા લાગી. તેમણે કર્નલ સાહેબ તરફ જોયું અને આગળ બોલ્યા, ભાઈ સાહેબ, મેં તમારી સાથે જૂઠું બોલ્યું, એના માટે હું તમારી માફી માંગુ છું. પણ આ જૂઠું મેં તમને છેતરવાના ઈરાદાથી નહીં, આ બંને બાળકોની ખુશી માટે બોલ્યું. દીપકથી સારો છોકરો તમને ક્યાંય નહીં મળે, એ હું વિશ્વાસ સાથે કહી શકું છું. રાધિકા અને દીપક એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે. તેમનો પ્રેમ સાચો છે અને આ જ કારણે આજે હું તેમના માટે ઊભો છું. જો તમે ઈચ્છો તો મને અહીંથી કાઢી મૂકો, પણ આ બાળકોની ખુશી ન છીનવો. રાધિકા, જે અત્યાર સુધી ચૂપ હતી, આગળ આવી. તેની આંખોમાં આંસુ હતા, પણ અવાજમાં દ્રઢતા. પપ્પા, અંકલે જે કર્યું તે મારા અને દીપક માટે કર્યું અને અમારા કહેવા પર કર્યું. કારણ કે દીપક અને હું એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. જો તમે દીપકને મારાથી અલગ કરશો તો હું ક્યારેય ખુશ નહીં રહી શકું. કર્નલ સાહેબનો ચહેરો હજી પણ ગુસ્સાથી સખત હતો, પણ તેમનું દિલ હવે પીગળી રહ્યું હતું. રાધિકાની માએ ધીમેથી તેમનો હાથ પકડ્યો અને બોલી, જુઓ પુરુષોત્તમભાઈ, સાહેબની વાતોમાં સચ્ચાઈ છે અને રાધિકા આપણી દીકરીની ખુશી જ તો આપણી જિંદગી છે. કર્નલ સાહેબ ઘણીવાર એમ જ બેઠા રહ્યા, પછી એક નિર્ણય લઈને અચાનક ઊભા થયા અને બોલ્યા, પુરુષોત્તમ દાસજી, તમે જે કર્યું તે ખોટું હતું, પણ તમારી વાતો અને આ બાળકોના પ્રેમે મને વિચારવા પર મજબૂર કરી દીધો છે. હું રાધિકાની ખુશી માટે હા કહું છું, પણ આ મારી છેલ્લી ચેતવણી છે કે આગળ કોઈ જૂઠું નહીં. મંડપમાં ખુશીની લહેર દોડી ગઈ. રાધિકાએ પોતાની માને ગળે લગાવી અને દીપકે પુરુષોત્તમ દાસજી તરફ ખુશીથી જોયું. તેમની આંખો ભીની હતી, પણ ચહેરો ગર્વ અને શાંતિથી ચમકી રહ્યો હતો. વરવાળાની રસમો ફરી શરૂ થઈ અને લગ્ન મોટા ધામધૂમથી અને હસી ખુશીથી સંપન્ન થયા. લગ્ન પછી રાધિકા દીપકની દુલ્હન બનીને તેના ઘરમાં આવી. દીપકનું ઘર હવે પ્રેમ અને હાસ્યથી ગુંજી રહ્યું હતું. રાધિકાને ઘરે આવ્યા અને 2 દિવસ થઈ ચૂક્યા હતા, પણ ત્રીજા દિવસની સવારે જ્યારે રાધિકા પોતાના રૂમમાંથી બહાર આવી, તેની નજર પુરુષોત્તમ દાસજીના રૂમ તરફ ગઈ. દરવાજો ખુલ્લો હતો અને રૂમ ખાલી. તેનું દિલ ધબકી રહ્યું હતું. દીપક તેને ગભરાતા અવાજ આપ્યો. દીપક દોડીને આવ્યો. અહીં તહીં જોયું, પણ પુરુષોત્તમ દાસજી ક્યાંય ન હતા. પલંગ પર એક નાનો કાગળનો ટુકડો અને કેટલાક પૈસા રાખ્યા હતા. દીપકે કામતા હાથે કાગળ ઉઠાવ્યો અને વાંચ્યો, બેટા દીપક, બેટી રાધિકા, આ એ 10,000 છે જે તમે મને પિતાનો રોલ બજાવવા માટે આપ્યા હતા, પણ મને એમની જરૂર નથી. તારી સાથે વિતાવેલા થોડા દિવસોમાં મને એવી શાંતિ મળી જાણે મેં મારી આખી જિંદગી જીવી લીધી. તે મને એ ઇજ્જત અને પ્રેમ આપ્યું જે મેં મારા ઘરમાં ગુમાવી દીધો હતો. પણ હવે મારે જવું પડશે. હું તારા પર બોજ બનીને રહેવા નથી માંગતો. તારી નવી જિંદગી શરૂ થઈ છે, તેને ખુલીને જીવ. મારી દુઆઓ હંમેશા તારી સાથે છે. પુરુષોત્તમ દાસ રાધિકાની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. પિતાજી, પિતાજી, અમને છોડીને ચાલ્યા ગયા. તેનો અવાજ કંપી રહ્યો હતો. દીપકના સીનામાં એક તીવ્ર દર્દ જાગી ગયું. એ જ દર્દ જે તેને અનાથ હોવાની સજા રૂપે વર્ષો સુધી સહન કર્યું હતું. ના રાધિકા, તેણે દરડ સ્વરમાં કહ્યું, તેઓ વધુ દૂર નહીં ગયા હોય. આપણે તેને શોધી લઈશું, મોડું કર્યા વગર. દીપક અને રાધિકા તેમને શોધવા નીકળ્યા. તેમણે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, દરેક જગ્યાએ જોયું, પણ તે ન મળ્યા. આખરે તેમને પુરુષોત્તમ દાસજી શહેરના બહારના
છેડે એક વડના ઝાડ નીચે બેઠેલા મળ્યા. ચહેરો ઉદાસ પણ શાંત. પિતાજી દીપકના અવાજમાં દર્દ અને રાહતનું મિશ્રણ હતું. તે અને રાધિકા તેમની સાથે સામે હાથ જોડીને ઊભા રહી ગયા. તમે અમને છોડીને કેમ જઈ રહ્યા છો? પુરુષોત્તમ દાજીએ તેમની તરફ જોયું અને તેમની આંખો ભીની હતી. બેટા, તે મને એ ઇજ્જત આપી જે મેં મારી જિંદગીમાં ગુમાવી દીધી હતી. તારા લગ્ન થઈ ગયા, તારી જિંદગી સુધરી ગઈ, પણ હું હવે એક વૃદ્ધ માણસ છું. હું તારા પર બોજ બનવા નથી માંગતો. રાધિકાની આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા. પિતાજી, તમે બોજ નહીં, અમારી તાકાત છો. અમે તમને જિંદગીભર અમારા પિતાના રૂપમાં ઈચ્છીએ છીએ. અમારા ઘરમાં તમે નહીં હો તો તે ઘર સૂનું હશે. દીપકનો અવાજ વિંધાઈ ગયો. પિતાજી, હું અનાથ છું. મારી પાસે ક્યારેય કોઈ પોતાનું નહોતું, પણ તમે મને તે પ્રેમ અને વહાલ આપ્યું જેના માટે હું ઉંમરભર તરસતો રહ્યો. મને અને રાધિકાને તમારી જરૂર છે. અમે તમારા વગર અધૂરા છીએ. પુરુષોત્તમ દાસજીની આંખો ભરાઈ આવી. દીપક અને રાધિકા તેમને પોતાની સાથે રાખવા તડપી રહ્યા હતા. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે કોઈ પારકું મને આટલું પોતાનું માનશે. તેમનો અવાજ કંપવા લાગ્યો. રાધિકાએ તેમના હાથ પકડ્યા અને બોલી, પિતાજી, પારકા નહીં, અમે તમારા પોતાના છીએ. હવે ઘરે ચાલો, અમને વચન આપીએ છીએ કે તમને ક્યારેય એકલા નહીં છોડીએ. આખરેથી માની ગયા. દીપક અને રાધિકાએ તેમને ગળે લગાવ્યા અને પછી તે બધા એક સાથે ઘરે પાછા ફર્યા. પણ બીજા જ દિવસે દીપકના ઘરમાં એક અજાણ્યો ટકોરો થયો. રાધિકાએ દરવાજો ખોલ્યો અને સામે સંજય ઊભો હતો. તેનો ચહેરો ઉદાસ હતો અને આંખો પસ્તાવાથી ભરેલી. પિતાજી, શું પિતાજી અહીં છે? તેણે ધીમા સ્વરમાં પૂછ્યું. રાધિકાએ તેને અંદર બોલાવ્યો. પુરુષોત્તમ દાસજી તે સમયે ઘરના નાના હોલના દીપકના સાથે બેસીને ચા પી રહ્યા હતા. સંજયને જોતા તે અટકી ગયા. સંજય, તેમના અવાજમાં આશ્ચર્ય અને દર્દનું મિશ્રણ હતું. સંજય તેમના પગમાં પડી ગયો. પિતાજી, મને માફ કરી દો. મેં તમને તરછોડ્યા. તમારી ઇજ્જતને માટીમાં મળતી ચૂપચાપ જોતો રહ્યો. પણ જ્યારે તમે ઘર છોડીને ગયા ત્યારે મને અહેસાસ થયો કે મેં શું ગુમાવ્યું. પુરુષોત્તમ દાસજીની આંખો ભીની થઈ ગઈ. સંજયની આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા. પિતાજી, હું ખોટો હતો. પ્રીતિને પણ પોતાના કર્યાનો પસ્તાવો છે. બંટી દરરોજ તમારા વિશે પૂછે છે. પિતાજીએ સંજય તરફ જોઈને અને બોલ્યા, સંજય, તું મારો દીકરો છે અને તું તને હંમેશા પ્રેમ કરીશ. પણ હું હવે અહીં મારી નવી દુનિયા વસાવી ચૂક્યો છું. તેમણે દીપક અને રાધિકા તરફ ઈશારો કર્યો. આ બંને બાળકો મારું ખૂબ ધ્યાન રાખે છે. તેમણે મને પ્રેમ આપ્યો, ઇજ્જત આપી. હું તેમના વગર અધૂરો છું. પણ સંજયે ફરીથી મનાવવાની કોશિશ કરી. પિતાજી, હું તમારી દરેક વાત માનીશ. પ્લીઝ ઘરે આવો. પણ પુરુષોત્તમ દાસજીએ માથું હલાવ્યું. નહીં સંજય બેટા, હવે મારો નિર્ણય નહીં બદલાય. પણ હા, હું બંટીને મળવા જરૂર આવીશ અને હંમેશા આવતો રહીશ. પણ મારું ઘર હવે આ જ છે. હું નારાજ નથી બેટા. બસ પાછા જવાનું નથી તો ત્યાં જઈ મારી જરૂર નથી. હવે જ્યાં સન્માન મળ્યું છે, છેલ્લી શ્વાસ પણ ત્યાં જ રહીશ. તો મિત્રો, તમને શું લાગે છે? પુરુષોત્તમ દાસજીએ જે નિર્ણય લીધો, શું તે સાચો હતો કે કોમેન્ટ્સ બોક્સમાં જણાવો. વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરી તમારા ફેમિલી સાથે શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા ફેમિલી સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત.